બધા પ્રાકૃત ગુણો છે બધા શું છે, અને પ્રાકૃત ગુણોમાં જ રગત રાચેલું છે. દયા, શાંતિ, ક્ષમતા, પ્રાકૃત ગુણો. પ્રાકૃત ગુણો અનંત અવતારના ભેગા કરેલા હોય ને તો હનેપાત થાય ત્યાં શું થાય? બધા વેચાઈ જાય કલાકમાં. તો હનેપાત થાય ત્યાં શું થાય? પ્રાકૃત ગુણો દયા, શાંતિ હોય હનેપાત વાળા પાસે. આ પ્રકૃતિનો ગુણ બગડ્યો નહીં કે તરત બધા ગુણો વેચી જાય. પિત્ત વાયુ કપ વધી ગયું એના આધારે બધું છે આ ગુણો. અને પેલા તો પોતાના ગુણો જ છે, અને આ તો વ્યતિરેક ગુણો છે બધા. શું છે? વ્યતિરેક ગુણો. આત્મામાં ક્રોધ માન માયા લોભ હોય નહીં. લોકો કહે છે આત્મામાં આત્મા છે તો આત્માને ના હોય. આત્મામાં આત્માના ગુણો બધા ગુરુ લઘુ સ્વભાવના કેવા છે? વધે નહીં ઘટે નહીં એવા સ્વભાવના બધા ગુણો. આ ક્રોધ માન માયા લોભ તો બધે ઘટે બેને મેળથી જ પડે. આત્માના ગુણો જે છે ને તે આ ગુરુ લઘુ સ્વભાવના છે. વધે નહીં ઘટે નહીં. એનો પરમાનંદ નામનો ગુણ છે જરાય વધે નહીં ઘટે નહીં. જ્ઞાન નામનો ગુણ છે તે જરાય વધે નહીં. દર્શન નામનો ગુણ જરાય વધે. અને આ ક્રોધ માનમાં આવેલું તો વધે ઘટે ના વધે. એ આત્માના ગુણ નહીં. લોકો મને પૂછે શું જળના ગુણ છે કે છે? જડ તો આ કેમ ક્રોધ માનમાં આવેલું નીકળતું કે એ જળના નથી ને આત્માના નથી. એ બે વસ્તુ ભેગી થવાથી ઉત્પન્ન થનારા ગુણ છે. કેવા છે? બે વસ્તુ ભેગી થઈ ને તેની મેરે એ ગુણો ઉત્પન્ન થાય. જેમાં બગીચામાં આ રસના પથ્થર ને ખાયા હોય રસ્તામાં બગીચામાં તે આખી રાત ફરીએ તો એવું પણ આપણે કશું વાંધો ના આવે ને. અને અત્યારે 2 વાગે ફરીએ તો ગળપ પગે શું થાય? દાજી જાય. ત્યાંથી પથરા એવા છે. કોના ગુણ છે એવા? ગરમીના. હા, ગરમીના પથ્થર ભેગા થવા છે. ના સૂર્યના ગુણ છે એવા? ના, સૂર્યના પથ્થર ભેગા થવા છે. ના, એ બે ભેગા થયા ને તેના ઉત્પન્ન થયું. એટલે તમે કોઈ પથરા બધા ગરમ થયા કાઢી નાખાવ. મેં હું કહું ના આપણે આ ઘેર થશે એવા ક્રોધ માનમાં આવેલો. તમે જ્યાં સુધી તમે જાતને માનો શું નામ કહેતા? વજુભાઈ ત્યાં સુધી આ ઉભા રહે છે. દેહાદ્યાસ કહ્યું કે બધું કહ્યું એમને ઘેર. નહીં તો ક્રોધ માનમાં આવેલો તો એવા છે બધા કે માણસ મરી ગયા પછી બધું વારી ધૂળી બહાર નીકળ્યા પછી આત્મા બાદમાં બધું નીકળ્યા ત્યાર પછી પેલા નીકળે વારી ધૂળી પછી બહુ ચોક્કસ છે. બધું આત્મા નીકળ્યા પછી છેલ્લા એવા ક્રોધમાન માં આવેલો વારી ધૂળી સાફ કરીને પછી તમે પોતે જ શિવ છો. હવે આ વાત મારે લોકમાં ના બોલાય. એ તો મને ભેગા થયા માટે તમને વાત કરું. ત્યાં આધાર ભેગા હું તમને બોલાવવા નથી આવ્યો. તમે મને ઓળખતા નતા પણ ભેગા કોણ કરે છે? એટલે હું એ આધારે મારી વાતચીત થાય ને વાતચીત થાય ને હું જાણું કે કુદરત ની ઈચ્છા છે અમને છોડાવવાની તો એટલે વાતચીત કરીએ. નહીં તો ખરી વાત કોઈને કહેવાય નહીં. આ તો બધું જગત ના માટે પોઈઝન કહેવાય, ઝેર તમારે કહેવાય. જગત ને તો ભગવાન માથે રાખી અને બધી વાતો કરવી પડે કેવી. અને ખરાબ કામ છોડો અને સારા કામ કરો. તો વ્યવહારમાં તો એ જ વાતચીત કરી. આ તો જેને આક્રમણ આવતી હોય દેહાદ્યાસ છોડવા હોય જગત દેહાદ્યાસ નો અક્ષરે સમજતું. આત્માની અંદર મન સ્થિર કેવી રીતે રહે? આત્મામાં સ્થિત કેવી રીતે રહેવાય? મહારાજ પૂછે છે આત્મામાં સ્થિત કેવી રીતે રહેવાય? આત્મા પ્રાપ્ત થયા પછી સ્થિર જ રહેવાય. આત્મા પ્રાપ્ત થયો જ નથી. આત્મા જાણ્યો જ નથી. કોઈ અવતારમાં હજુ કોઈ અવતાર એવો નથી ગયો જેમાં આત્માનો એક વાર જેટલી વાત જોવાની હોય. અને અત્યાર સુધી જાણેલી છે એ વાત ખોટી છે. જાણ્યા પછી સ્થિર જ રહેવાય. અત્યાર સુધી જાણી છે તે બધી માનેલી છે. બધી માનેલી કે આપણે મનમાં માની બેસીએ કે મારે બેંકમાં 2 લાખ છે પણ ચેક લખે તારે ખબર પડે નહીં પડે. એ માનેલી વાતો બધી. આત્મા એવો નથી. આત્મા જડાય એવો નથી. આત્મા એવી વસ્તુ છે કે કોઈ અવતારમાં એ ઓપન થાય એવો નથી. આ જે છે તે અચેતન ને ચેતન કે છે જગત. તેને કે છે અત્યારે એ આત્મા ખરેખર આત્મા નથી. ખરેખર આત્મા તો જાણવા જ્ઞાની પુરુષ પાસે મળે. ખરેખર આત્મા જાણવા ના મળે. અને પછી આયા પછી જાય નહીં. એક ક્ષણ જ આવ્યો હોય. એક ક્ષણ વાર. અને જગત નો જાણેલો આત્મા માનેલો આત્મા એ કામ આપે નહીં, કશું ફળ આપે નહીં. તો ઘણા સાધુઓ કે છે અમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. બધા વેચવા જશે ત્યારે ખબર પડશે. પીળું તો પિત્તરે દેખાય ને હોદું બેવ દેખાય. પણ તમે જે પીળું માની બેઠા છો હોદું તમે વેચવા જશે ત્યારે પેલા ચોકડી કે છે જરી જપા. બધા ધર્મો શું કે છે કે આત્મજ્ઞાન જાણો કે આત્મા જાણો. એનું શું કારણ કે આત્મા જણાયો આ દુનિયામાં જાણવા જેવું જ આત્મા છે. બીજું કશું જાણવા જેવું નથી.
આ ક્યાં જાણે? વેદમાં આત્મા છે નહીં. ચાર વેદમાં આત્મા નથી. વેદમાં વેદ પોતે બોલે છે ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોલ તે આ નો કે છે ન ઇતિ કે છે. શું કે છે? એ ક્યાં જાણવાનું? આત્મા સી રીતે તું વેદમાં ખોલું છું? આત્મા તો અવક્તવ્ય છે, અવર્ણનીય છે, નિશબ્દ છે કે છે. અને વેદમાં તો શબ્દ હોય તો ઉતરે, અને આ તો નિશબ્દ છે. કેવો છે? અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એમાં સી રીતે આવે? મોટું જ્ઞાની ચાર વેદના ઉપરી હોય કે જગત જેને આત્મા માને છે તો આત્મા નો એ તો ચંચળ આત્માને આત્મા માને છે. તેને માને છે જે આત્મામાં ચંચળ ગુણો છે ને તેને આત્મા માને છે. હું હોય આત્મા દર અસલ આત્મા અચળ હોય. કેવો હોય? દર અસલ આત્મા જે છે ને તે જાણવાનો કયો છે? અચળ આત્માને જાણવાનો. આ તો લોક ચંચળ ની પાછળ પડ્યા. સ્થિર ઘર, સ્થિર ઘર, પદ્માસન માંથી આ હોય આત્મા શું એને કરી આત્મા જુદો થયો નથી. આમ પ્રેક્ટિસ પાડી પાડીને એને સ્થિર કરવાનો હોય ત્યારે આત્મા સ્થિર થાય. આત્માનો સ્વભાવ જ સ્થિર છે. ક્યાં ઉઠે છે? ફોન આવ્યો એટલું સમજાવી દો લોકો ઉકેલ આવે. અરે માની બેસીને પોતે દુકાનમાં કાઢી છે, દુકાન ઉકાળે એ પછી 5-10 ઘરાક આવે. જો અનંત અવતારથી આનો આ દુકાનદારીને ઘરાક ઘરાક ને દુકાનદારી ઘરાક માને જે આત્માની વાત કરો છો ને તમે એ બધું ચંચળ આત્મા છે, સાચો આત્મા નથી. આ તો સ્થિર કરવા માટે જરા મનની ભૂમિકા જરા ઠીક થાય તેમાં કઈ દાડો વરે અનંત અવતારથી આનું હાથ જોઈ સાધુ એ કે જોવાની બેઠા શું જોવાની પણ જોવાણીઓ તો અંધારું જતું રહે. હું આ છોકરો ખાઈ ગયો તારે દવા દબ નીકળી જાય. આત્મા નહીં તેમાંથી એક જણ હાજર હોય ને કેમનું લાગે? એક જ્ઞાનમાં બે રહે નહીં ને. અને આત્મા તદ્દન જુદો જ છે દેહથી, તદ્દન જુદો. જેમ ઘઉં કોંકરા બે જુદા હોય છે ને. અને કહેવાય શું? ઘઉં કે છે ને લોકો ઘઉંમાં કોંકરા નહીં હોતા તો લોક ભાષામાં શું કે છે? ઘઉં લાવો છે બધા ભાઈ કોંકરા છે કે તોય વ્યવહારમાં તો એવું જ કહે ઘઉં કહેવાય. અને પાછા કે ઘઉં વેણી નાખો. અરે કોંકરા વેણી નાખવાના છે ઘઉં વેણવાનું શું? કોંકરા છે ઘઉં ને ઘઉં વેણી નાખવા. લોક ભાષા કેવી સરસ. એવી રીતે આત્મા બીજી 5 વસ્તુ બધી ભેગી થયેલી છે એને છૂટી કરી આલે જ્ઞાની પુરુષ. મોક્ષ નું દાન આપવા આવેલો હોય, મોક્ષ નું દાન આપવા આવ્યો હોય મોક્ષ દાતા પુરુષ કહેવાય જ્ઞાની. શું કહેવાય? પોતે મોક્ષ માં રહેતા હોય ને બીજાને મોક્ષ માં રહેવા માટે દાન અપાવડાવે. બિઝનેસ કરી કરો કઈ પ્રત્યેની મલિનતા ઘણી ખરી ઓછી થઈ ગઈ હોય ને એને સંત પુરુષ કહેવાય. શું કહેવાય? ચિત્તવૃત્તિની મલિનતા આત્મા જાણવા તો બહુ વાર નહીં પણ ચિત્તવૃત્તિની મલિનતા ઓછી પૂરી હોય કેવી એને સંત પુરુષ કહેવાય. જયારે આત્મા જાણે ત્યારે સત્પુરુષ કહેવાય. અને આત્મા જાણીને તેમાં જ રહે ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય. જાણ્યા પછી તેમાં જ રહેવાનું મુકામ છે. સ્થિરતા રે કાયમ ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય. કાયમ સ્થિરતા હોય. સત્પુરુષ થયા પછી સ્થિરતાનો જ્યાં સુધી પાછલો પ્રારબ્ધ કર્મ ખપાવે નહીં ત્યાં સુધી જયારે સ્થિરતામાં વાંધો આવે. સ્થિરતા તો ખરી પણ પ્રારબ્ધ કર્મ ખપાવવા પડે ને. આ તો જેને છુટકારો દેહા ત્યાં છોડવો હોય તેને કામ નહીં, બીજા લોકોને કામ નહીં. બધું ચાલ્યા કરે છે. વાસ્તવિકમાં આવું તેવું નથી. આ બધું તો વાસ્તવિકમાં કોઈ ભગવાન આ બનાવનારો નથી. ભગવાન બીગડે ને લોકો નહીં તો એમ કઈ ભગવાન બનાવેલું નથી ચડી વાગેલું. આ તો જેને દેહા જ્યાં છોડવાનું હોય તેને કહેવાય. ખરી હકીકત કઈ દે જેમ છે એમ જાણે તો જ. તેથી અમે કહીએ છીએ ને કે આ તો ટેપ રેકર્ડ બોલે નહીં તો લોકો કે ભગવાન બોલે છે પોતે જ ભગવાન થઈ બેઠો તો પટેલ છે બાદળ ના ભગવાન તો ભાઈ દાદા ભગવાન ભાઈ બેઠા છે. 14 લોકનો નાથ છે. અને આ બેને કે આ નીરુબેન બગાડ્યું તો એમને મેં અસર ના થાય. દેહાદ્યાસ ના ઉભો થાય. બીજું બધું એ કરી લે. વ્યવહાર તો ચોખ્ખો કરવો પડે ને. ચોખ્ખો કરવો પડે. આમાં નફટ રહેવાય નહીં. જ્ઞાની પુરુષ નફટ ના હોય. નફટ ચાલે ને. એક ભૂલ થાય તો ચલાવી ના લે. એક ભૂલ થાય તો ચલાવી ના લે. તારે કેટલી ભૂલો થાય છે તારે રોજ? તો દેહમાં આત્મબુદ્ધિ છે. અનંત અવતારથી આનું અશુભ છોડે ને શુભ ને જલે એનું નામ આ જગતમાં ચાલ્યા કરે ધર્મ તરીકે. છેવટ જવા દે ને. જવા ના દે